સમાચારમાં આગળ વાત કરીએ તો વિસાવદર વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના વિજય બાદ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સાબરકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા। હિંમતનગરના બહુમાળી ભવનથી ટાવર ચોક સુધી રેલી યોજાઈ હતી, જેમાં અનેક કાર્યકરો પણ જોડાયા હતા। ગઢવીએ રેલી દરમિયાન સાબર ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા હતા। વડોદરામાં પુલ ધરાશાયી થવાની ઘટનાને લઈને પણ ભાજપ સરકાર પર કટાક્ષ કર્યા હતા અને જણાવ્યું કે ભાજપના શાસનમાં બનેલા બ્રિજ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે। તેમને રાજ્ય સરકારના વિકાસના કામો ભ્રષ્ટાચારથી ભરેલા હોવાના આપના આક્ષેપ પણ લગાવ્યા હતા। હરાવી જ જોઈએ અને ત્રીજું કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે। આ મેસેજ લઈને અમે જિલ્લે જિલ્લે જઈ રહ્યા છીએ અને ભાગરૂપે આજે હિંમતનગરમાં આવ્યા હતા। હિંમતનગરની જનતાને પણ એક વિનંતી કરી છે કે તમે પણ જાગો, તમારો આત્મા પણ જગાડો। ભાજપ રોડ રસ્તા હોય કે સાબર ડેરી હોય, ભાજપના હોદ્દેદારોએ ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું। ખેડૂતોનો લોહી ચૂસવાનો હોય, વેપારીઓનો હોય, શ્રમિકોનો હોય, માલધારીઓનો હોય, ભાજપે બધાને પાયમાલ કરી નાખ્યા છે। મારી સૌ ઉત્તર ગુજરાતના નાગરિકોને વિનંતી છે